જામનગરમાં સોલિડ વેસ્ટનું ગંદુ પાણી નદીમાં ઠાલવવામાં આવ્યું। કુબેર પાર્ક વિસ્તારમાં સોલિડ વેસ્ટનું જે ગંદુ પાણી હતું તે ઠાલવી દેવામાં આવ્યું। કોર્પોરેશને રંગમતી નદીમાં સોલિડ વેસ્ટનું ગંદુ પાણી જે છે તે છોડ્યું હતું। ગટરનું પાણી ઠાલવાતા દુર્ગંધથી સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે। ગેરકાયદે પ્રવૃત્તિ બંધ કરવા સ્થાનિક લોકોએ માંગ કરી છે। ઉપેન્દ્ર અમારી સાથે જોડાઈ ગયા છે। ઉપેન્દ્ર, નદીમાં ગંદુ પાણી ઠાલવવામાં આવી રહ્યું છે સોલિડ વેસ્ટનું, ત્યારે સ્થાનિકોની શું માંગ છે? જી ચોક્કસ જામનગર શહેરમાં ભૂગર્ભ ગટરની સફાઈ કરીને ગંદકીના ભરવામાં આવતા જે ટેન્કરો છે તે રંગમતી નદીમાં ગેરકાયદેસર ઠાલવીને પર્યાવરણને નુકસાન કરવામાં આવે છે તેવું સામે આવ્યું છે। જામનગર શહેરમાં જે રાજ્ય સરકાર દ્વારા એક તરફ જે સ્વચ્છતાને લઈને ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, ત્યારે બીજી તરફ તંત્રના વાકે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે વાત કરીએ જામનગરની, તો જામનગરના કુબેર પાર્ક વિસ્તારથી જે રંગમતી નદી પસાર થઈ રહી છે ત્યાં ગટરનું જે ગંદુ પાણી છે તે ફેંકવામાં મામલો સામે આવ્યો છે। આ જે પાણી છે તે નદીમાં પસાર કરવામાં આવે છે, ઠાલવવામાં આવે છે, ત્યારે આ બાબતે સ્થાનિકો પણ પરેશાન થઈ રહ્યા છે। જોકે ત્યારે જાણવાનું એ રહેશે કે આ સમગ્ર મામલે હાલ તંત્ર દ્વારા કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે કે શું, તે પણ જોવાનું રહેશે। બિલકુલ, આભાર તમામ વિગતો માટે ઉપેન્દ્ર।